નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. એસિડિટી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને ગેસ માટે વપરાતી 84 દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ. પુરુષોમાં ગેરમાન્ય માત્ર 1% નસબંધી કરાવી, જ્યારે ફેમિલી પ્લાનિંગમાં લેડીઝ ફર્સ્ટ. ગુજરાતના બોટિંગ કરતા 50,000 કુટુંબ બેરોજગાર થયા. કારણ સરકારના બિનવ્યવહારી નિયમો. ઝારખંડમાં સનસનાટી મચાવતી ઘટના. લગ્નથી પાછી ઘરે જતી 5 બાળકીના અપહરણ. ગુજરાતમાં હૃદય શ્વાસની તકલીફ ધરાવતા દર્દી વધ્યા. દરરોજ નવા 658 કેસ નોંધાતા ચિંતા વધી. મહેસાણાના જોટાણા નજીક ગંભીર અકસ્માત. 2 યુવકના કમકમાટી ભર્યા મોત, એક ગંભીર. તંત્રી લેખ. ટ્રમ્પની વધુ એક ધમકીથી ફાર્મા કંપનીઓ પર સંકટ. શેર માર્કેટમાં હલચલના અણસાર. આહવા ખાતે યોજાનાર ઐતિહાસિક ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાના આયોજન સંદર્ભે રિવ્યુ બેઠક કરાઈ. વાર્ષિક અંદાજે 25 લાખ મેટ્રિક ટન અનાજ 350 ગોડાઉનથી 17,000 સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચે છે. પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા. વાઘા બોર્ડર પરથી માછીમારો ભારત પરત ફર્યા. એલપીજી ગેસથી ભરેલું એક ટેન્કર અચાનક ટાયર ફાટવાને કારણે નિયંત્રણ બહાર ગયું. ઝારખંડના મુખ્યમંત્રીની સૂચના પર સુરંગમાં ફસાયેલા ઝારખંડી કામદારોની સુખાકારી વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રિના દિવસે પ્રયાગરાજ મહાકુંભમાં છેલ્લું સ્નાન. લાખો શ્રદ્ધાળુઓ અટવાયા. કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલ 2025ના રોજ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની જન્મભૂમિ ગુજરાતમાં યોજાશે. ભારતીય બંધારણને બચાવવા કોંગ્રેસનું ગુજરાતમાં અધિવેશન. કેસી વેણુગોપાલ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિશ્વ માતૃભાષા દિવસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગાંધીનગરમાં નિરંકારી ભક્તો દ્વારા સાબરમતી નદીએ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. નિરમા યુનિવર્સિટીએ વંચિત બાળકો માટે સાક્ષરતા ડ્રાઈવનું આયોજન કર્યું. વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો. બાળ સાહિત્ય અકાદમીનું 24મું અધિવેશન રંગેચંગે ઉજવાયું. ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ. હવામાન વિભાગ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ. ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ. બાબા સાહેબ આંબેડકર ભવન મોડાસા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો. શ્રી પદ્મશાલી જ્ઞાતિ સમાજ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીશ્રીઓને પ્રોત્સાહન સ્વરૂપ પરીક્ષા કીટ અને સામગ્રી વિતરણ કાર્યક્રમ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.